આપણામાં અંદરની ત્રેવડ હતી તો પેઢીઓ દર પેઢીઓના સંસ્કારો કેમ આપણે ભૂલી જઈએ છીએ? આપણે સંસ્કારો આપણે ન જાળવી જોવો જોઈએ સાહેબ. એટલું તો આપણે કરી શકીએ ને. એ ચા દેતા દેતા દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? તો કે 15 ગાડી ખાતર. 15 ગાડી ખાતર દાદો એકલો નાખી દે. બપોરે ભાગ લઈને જાય કે કેટલી ગાડી ખાતર નાખ્યું? તો કે 22 ગાડી ખાતર નાખ્યું. પછી પાછા સા દેવા જાય, પછી 6 વાગે એ બધું કામ પતાવીને ઘેરે આવે ને હાથ પગ ધોઈને વાળું પાણી કરીને ખાટલે બેન પગ દબાવતો હોય ને, એ દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? તો દાદો એકલે હાથે 33 ગાડી ખાતર નાખીને આવતો. એ 33 ગાડી ખાતરમાં રિક્વાયરમેન્ટ હું એને વડીલો બેઠા છે, માતાઓ બેન, એને ખાસ કહું, એની રિક્વાયરમેન્ટમાં હું તાર બાન કે જે સા મોકલી એટલું જ નહીં. 2 ટાણાની સાજમાં એ 35 ગાડી ખાતર દાદો એકલો હાથે નાખી દેતો ને. હે તો એને એમ ન થાય કે 6 વાગે વહેલો ઉઠું છું અને 6 વાગે મારે કામ પતાવવા છે ને 50 ગાડી ખાતર નાખવું છે, તાર બાન કે જ્યાં સા ન મોકલે તો હું મોકલે? ફ્રીજના ઉપલા ખાનામાં તેને રેડ બુલ પીડાઈ મોકલે. એનર્જી વધારવા માટે તો એને રેડ બુલ જ જોઈએ ને. હે તો 35 ગાડી ખાતર દાદો નાખી દેતો ને ખાલી 2 ચાની રિક્વાયરમેન્ટમાં હો વીઘા એ દાદો જમીન હાંસવતો હોય તો માફ કરજો મારા વહાલા મિત્રોને એટલું કહી દઉં કે અત્યારની પેઢીને એક હળીના 2 કટકા નથી કરવા. બેઠા બેઠા તમારી આ એનર્જી જાય છે ક્યાં? 150 રૂપિયાના રેડબુલ પીવો. મારા બાપુજીનું કાંઈ નથી જાતું, પણ 150 રૂપિયાનું રેડબુલની કિંમતના પૈસા જે તમે ચૂકવો છો ને એ તમારી કમાણીના હોવો જોઈએ, બાપુજીની કમાણીના ન હોવો જોઈએ. 150 રૂપિયા કેમ થાય છે ને ક્યારેક બાપને પૂછવું પડે. એ તો જાહો દલાલીમાં જૈનમાં છો એટલે સ્વાભાવિક છે, તમારું છે તમારે જ ભોગવવાનું. પણ પેલા રળતા તો શીખી ગયા કેમ રળાય છે. અભય વરદાન જોતું હોય ને તો માના ખોળામાં માથું મૂકવું પડે. અભય વરદાન જોતું હોય ને તો સદગુરુના ચરણમાં માથું મૂકવું પડે. અભય વરદાન જોતું હોય ને તો બાપના ખંભે માથું મૂકીને એકવાર રડવું પડે. અભય વરદાન જોતું હોય ને તો 5 માળાઓ કરવી પડે. અભય વરદાન જોતું હોય ને તો જે દેવને તમે ભજતા હો, જે કુળદેવીને ભજતા હો એના દીવા કરવા પડે. એમને અભય વરદાન નથી મળતા. અને મારા વડીલોને બધાને ખબર છે 6 વાગે બાપ જાગી જાય ને એટલે રેડિયો ચાલુ કરતો. એ રેડિયાની અંદર સુંદર મજાના પ્રભાતિયા આવતા. પ્રભાતિયા એટલે જેવા તેવા પ્રભાતિયા નહોતા, મોટિવેશન શબ્દો હતા. તમારું માઇન્ડ સ્થિર કરી દે, તમારી બુદ્ધિ સ્થિર કરી દે, તમારી ઉર્જા વધારે. ક્યારેક 5 વાગે ઉઠી જાઓ કે 6 વાગે ઉઠી જાઓ, 7 વાગે ઉઠી જાઓ, 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું ખાસ મારી માવડીઓ કે જે ઘરમાં તમે રસોઈ બનાવતો ને રસોઈ અત્યારે બધાય પાસે મોબાઈલ છે ને, હે 1 હપ્તો અત્યારે તમે ચૂકી ગયા તો યુટ્યુબમાં સવારે તમે અનુપમાને જોઈ શકશો. તો સવારમાં 5 વાગ્યામાં ઉઠીને યમનાષ્ટક કેમ તમે નથી મૂકી શકતા? હનુમાન ચાલીસાના પાઠ કેમ તમે નથી મૂકી શકતા? રુદ્રીના પાઠ કેમ તમે નથી મૂકી શકતા? શાંતિ પાઠ કેમ તમે નથી મૂકી શકતા? સારા કીર્તનો સારા ભજનો કેમ તમે નથી મૂકી શકતા? એનું રીઝન એટલા માટે આપું છું કે મૂકવાનું કારણ એટલા માટે આપું છું કે તમે જ્યારે રસોઈ બનાવતા હોય ને શબ્દોનું જ્યારે ઉચ્ચારણ થતું હોય ને એ તમારી રસોઈમાં જાય ને, રસોઈ ન થાય સાહેબ, એ પ્રસાદ થઈ જાય, એ મહાપ્રસાદ થઈ જાય. હવે અહીંયા એક બાજુ તમને કહો અનુપમા હાલતી હોય ને, અનુપમાની બહુ સા લઈને આવે ને એમાં જો રકાબી પડી ગઈ તો 4 વખત આમ રીમિક બતા, ये क्या हुआ, ये क्या हुआ, ये क्या हुआ, नहीं चाहिए मुझे, नहीं चाहिए मुझे. ये नहीं चाहिए मुझे, नहीं चाहिए શબ્દ રહ્યો ને સીધો ડાળમાં જાય. ભલે ને ગમે એવો વઘાર કરે પણ નહીં चाहिए એ તો ભળી ગયું ને. પછી ઓલો એક તો ભાઈ તડકાનો ધોમ આવ્યો હોય, હબડ કે દાળ ભાત ખાતો હોય અને પછી ખાઈને પછી કાંઈક એમ કહે ને આમ છે ને તેમ છે ને બોલો પછી ઓલો શબ્દ આવે આમ મગજમાં, જાવ દે હાલે તું નીકળ, નથી જાતી, નથી જોતી જ નથી, જવા દે. હવે આમાં જિંદગી પૂરી થઈ જાય ને. વિચાર તો કરો, હો વરહના દાંપત્ય જીવનમાં આપણા બાપના દાંપત્ય જીવન તો જોવો, જોયા વગરના લગ્ન કર્યા તો દાંપત્ય જીવનની વેલિડિટી હો વરહની યાર. અત્યારે બધું જોઈને લગ્ન થાય પણ વેલિડિટી નામે કાંઈ નહીં. 500 નો પુરાવો 3 મહિના હાલે, જીવો ઉપર સમજાય ને વંદન. હું મભમમાં બોલવા વાળો માણસ. ડેલીના નામ હતા સગનભાઈની ડેલી, મગનભાઈની ડેલી, કે ભાઈ ડેલીનો રોટલો બહુ મોટો, એનો આવકાર બહુ મોટો, એ ડેલી સંસ્કારી ડેલી છે, એને એ ભગતો છે બધા ભાઈ, એ ડેલીની વાત ન થાય એમ દીકરી દઈ દેતા. અને તે બાપા એમ કે ને ઘરનો ડોખો ઘરમાં રાખો, ઓસરીની બહાર તમે આ બધી વાતો ન કરો, આમ રાખો, એટલે હપ હતો. અને અત્યારે એ બધું નીકળી ગયું. અત્યારે 5 નંબરમાં બાદ થાય તો 8 નંબરમાં બહાર સંપાબેન જોઈજો, લ્યો સંભાળજો, છૂટા છેડા થવાના. હવે આપણા કાગળિયા એને ચાલુ કરી દીધા હોય. અમે ક્યાં દાંપત્ય જીવન ઉજળાની વાત કરવી? આમાં 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરો. એક વખત તો દીકરા દીકરીઓને સવારમાં કરાગ્રે વસ્તી લક્ષ્મી તો કરાવડાવો યાર. કપાળે ચાંદલો કરાવતા શીખવાડો. પાછા કપાળે ચાંદલો કરી શું કે ખબર, લે આખા ઘરને ભક્તિ સમરા કાઢી ગયેલા કે તો બાપુજીને કહેજે સમરા ઉતારી જાય.
મોટો સાંડલો કરો કે નાનો લે ભગતવાળાનો દીકરો તું નુગરાનો દીકરો તું કરીને ભાઈ હું વાંધો હતો મંદિરે તો જવું નથી કોઈ જાય અને રોકે પાછા વાંધો એ. દાખલા તરીકે માની લો કે આ મિસાઇલોના નામ હોત તો ભારતે પાકિસ્તાનમાં આજ 5 ઢોકળાનો ઘા કર્યો છે. કેવું લાગે એ કેવું લાગે એમ જોતો કહો. ગુજરાતે કરાચી ઉપર 2 ઢોસાનો ઘા કર્યો છે. એ ઢોસા તો ઢોસા છે. ક્યાં હતો હું? હા, મતલબમાં હનુમાન ચાલીસાના પાઠ કરજો મારા બાપ, બીજું કાંઈ ન કહું. પણ મને ભાઈ યાદી કરાવ્યું છે ને, હવે કેવું થઈ ગયું કહેવાય. અત્યારે સંબંધ થઈને પેલા સંબંધ થતા ને એમાં હાથી ઘોડાનો. પેલા તો શું છે, બિચારા નવસારી હોય 30 વર્ષ પહેલા બાપુજી ક્યાંક કદાચ આમ દાદા ગયા હોય ખરેખર દીકરી કોઈક પાણી ભરીને આવી તો હા આ દીકરી આપણા મોટા દીકરા એનું હક પણ કરાવે કેમ રે ના તો હોય જ ને. હા તો થાય હો, હા એ હાસું લ્યો. એ તમને કહું સા પીવા 5 હક પણ કરી આવે. તો તે બાયોડેટાની સિસ્ટમ નહોતી, હુકામ નહોતી ખબર. મહેમાન આમ બેઠા હોય તો આમ કળશા પાણી ભરીને આવે તો બાપા જ ઇન્ટ્રોડક્શન કરાવતા જણાવ કે આ અમારા મોટા દીકરાનો વસતેરો દીકરો. ઓલો કળશા જે લઈ ગયો હોય ને એ પછી નાના દીકરાનો સૌથી નાનો દીકરો. પછી જે ઓલો સા લઈને આવે ને સામાં પાછું કેવું હતું, કીટલી નહોતી, કળશો જ હોય. ઓલો સીપીઓ હોય આમ 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 પકડવાળો, એ તો સીપીઓ હોય તો નોય જીડ્યો હોય. તો પિત્તળના કળશી આમ સા લઈને જાય ને ઊંડિયું રકાબી આમ 8 હબડકાની રકાબીઓ આવે. આમ સા દેતા હોય ને તો ઉકાતા હતા કે દે 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 વલાપ દેતા કે ના 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 દે 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 ના ના ના. પછી કેવું પડે ભાઈ તમે બે નક્કી કરો ને ડોહું ઊભી વરાળ અમને લાગે આમાં. જેને એ વરાળ લાગી કે ને સમાજની વરાળ નથી ઈડી હજી. એ રકાબીઓ લેવા વાળો પાછો બીજો હોય. પછી તમને કહો મહેમાનને હાથ ધોવડાવવા વાળો બીજો હોય, રૂમાલ લઈને બીજો ઊભો હોય. એ બધાય તમને કહો જમાડી દે. પછી દાદાએ લગભગ બધી ઓળખાણ કરાવી દીધી હોય. પછી હવ કરીને પછી હોય કન્યા રાશિનો તોય માર્કેટમાં ઘોડે ચડાવીને બેઠો. શું કરો તમે આમાં? એનું રીઝન છે, એનું રીઝન છે. જય શ્રી કૃષ્ણ રામ રામ કરતા આપણા બાપુજીને આપણી બાએ શીખવાડ્યું, માફ કરજો મને. તો એ ખબર પડતી કે આનું ઘર સંસ્કારી છે. અત્યારે તમે જોઈજો, નોટ કરજો તમે, આખું ઘર આમ બેઠું હોય છે. હળુકનારાનું ચીંટુડું આવશે ને હળુકનારાનું એનો રૂમમાં ગરીદા જાણે ભોણમાં ઊંદોડું કર્યું હોય એમ. કાંઈ લેવા કાંઈ દેવા, જય શ્રી કૃષ્ણ કાંઈ ખરું આમાં. તો મમ્મીને હરખ કેટલો, મારું ચીંટુ ચીંટુ બેટા જો ડેડી આવે ચલો બેટા પાણી ભરી દો. ચીંટુ કે ખબર એને હાથ પી લે કઈ મોટું કર્યા ને ખવરાય ઊંધે ને કુંદે લે લઈ દે બધું આને. હવે અત્યારથી આવડો તમને કોઈ પાણી નથી પાતો, ખંભા ઉલાડી દીધા. આ હેનો વાઇસ નાખે, આ વાઇસ નો નાખે, હરાદે નહીં કરે. ગૂગલ પે કરશે 250ની ચાઇનીઝ ભેળ બાના નામની જવા દો. કાગડા મારી નાખવાના છે આવડા. અને હું કરો તમે તે લગ્ન ગીતે કેવા મને ખરેખર આમ હું અમુક કડી ખાલી લઈને મારે બેનને રજૂ કરવા. તમે માર્ક કરજો, વૈભવશાળી લગ્ન નહોતા છતાંય પણ કેટલો આમ લગ્ન એટલે હા ફલાણા ભાઈ અહીંયા લગ્ન છે યાર. અને અત્યારે વૈભવશાળી લગ્ન થાય પણ છતાંય તમે જો આમ ઉર્જા નથી આવતી. ઉર્જા એટલે નથી આવતી એનું કારણ શું છે? શું કામ એનું કારણ છે? કેમ કે ભાવ વી ગયો છે યાર. તમે સમજો આખી વાત. એ વખતમાં જે ફટાણા ગાતા ને, ડિસ્કો મંડપ રોય 5 ઉંમરની જણા નથી વગાડું બાપ, મને નથી આવડતું પહેલે પેલું. એ ડિસ્કો મંડપ રોય 5 ઉંમરની જરા તાણ છે, ભાભી બિચારી શું કરે એના બેને પાણીનો વાંક છે. 35 વારો આવ્યો ને એટલે ઝુમરમાં મોઢા નો નખાય છે, ઉપાડો લેવા લઈને ભીગો ઉપાધિ જ કરો. પછી હું કે લાખો પતિ રે સાજણ બેઠું માંડવે. એ લાખોપતિ સાજણ બેઠું માંડવી કડીનો ઘા તો થઈ ગયો હોય. વરદાન બાપુજી એમ મિટિંગમાં કહેતા 10 ખોડભાઈ દેવાના છે, 30 વલ્લભભાઈ દેવાના છે. પછી ઓલો સાંડલા વાળા કેટલો સાંડલો થયો, એટલે સાંડલો કેટલો થયો, ઓલો કરિયાણા વાળાને દઈ દઈ એમ. પણ બેન આવે ત્યાં સુધી બે કડી લઈ લો. કે કેવા આપણા સુંદર મજાના લગ્નના ગીતો સાહેબ, આતિગણ સંસ્કૃતિના ગીત. એક ખાલી કડી લઈને મારે બેનને રજૂ કરવા કે કોયલ બેઠી એવા કોયલ બેઠી આંબલિયાની ડાળ, હે મારો મોરલિયો બેઠો રે ગઢનેર કાંગ રે. હે મારા હું શીલા વીરા એ તમે કોયલ ને રે ઉડાડો એમાં પાછા એકડી લગ્નનું ગીત તો એવું આવતું હતું. એમાં તે દિવસે સોખી ના પાડી દીધેલી. કેવી ના? કે મોર જાજે ઉગમણે
જાજે રે વેવાયું માંડવડે એવા વળતો રે હે જાજે રે વેવાયું માંડવડે. કેટલી બેનો હોશિયાર હતી ખબર છે આ કડીમાં? મોરે જાજે ઉગમણે દેશ, મોરે જાજે આથમણે દેશ. ઓતરાતું દખતાણું હું કામ ના પડી ખબર? દીવ દમણ આવે યાર. મોરલો ટલીથી જાય ન પૂગી શકે વેમેન માટે ઉડી નો કે તમે સમજો આખી વાત. મોર ખુદ ઢેલ થઈ જાય એટલે ના છેલ્લી વાત લઈને મારે બેનને રજૂ કરવા છે. એક ભાઈ દવાખાને ગયો ને એટલે ડોક્ટર સાહેબે હાથમાં હાથ લીધો આમ, એટલે આમ હું આવી વાત નથી કરતો પણ આ તમારી મોજને લઈને એમ સોરી માફ કરજો, આમ આમ હાથમાં હાથ લીધો આમ. ડોક્ટર સાહેબ કે ભાઈ તમે પીવો છો? મગાવો હારે પી. એ કે એકલા ભાવતું નથી ને ગુજરાતમાં મળતું નથી. એ કે સાહેબ તમે વાત કરો. એ કે હું ગુજરાતમાં ખરેખર દારૂનું કામ ઈશ્વર જેવું થઈ ગયું છે. હું કહો છો? દારૂનું કામ ઈશ્વર જેવું થઈ ગયું છે. ડૉક્ટર સાહેબ કે કંઈક જરીક જોવો તો ખરા કોને યાર હું હરખાવ. હા હા પ્રૂફ છે મારી પાસે. દારૂનું કામ ઈશ્વર જેવું જ થઈ ગયું છે. કે કેમ? એ કે હોય બધી દેખાય ક્યાંય નહીં. આનું શું કરો તમે? મને એક જોક્સની ફરમાઈશ આપી ગયા હતા અમારા સાવલિયા સાહેબની હતી. અમે જમતા જમતા વાત કરતા હતા. એ કે એક જોક લેજો. એ કે અત્યારના છોકરા નિહાળે જાય એટલે સ્વાભાવિક છે કે 5,000 બૂટ પહેરાવે, 1,500 રૂપિયાના કપડાનું જોડ પહેર્યો, 1,000 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, એમાં 1,000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય, પાણીનો ભૂંભો હોય, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમે રહે. આપણે બધા હતપમાં મોટા છે. હતપ ડિક્શનરીમાં શબ્દ જ નથી. હતપ એટલે ડોલમાં આંગળા બોલો એટલે ખબર પડે કેટલો ટાઢો ને કેટલું ગરમ. એમાં 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 રૂપિયાનું સેન્ડવીચ. અત્યારનું છોકરું નિહાળે છે એટલે 8-10 હજારનું છોકરું હોય. એક અમે હતા, ખાખી સડી ધોળો શાટ. સૂર્યનારાયણ એમ કે ધીમે 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 એમ કે કિરણો પાથરતા હોય ને પેલું કિરણ પડે ને એટલે એમ લાગે રૂપાના પતરા છોડ્યા છો. હું વાત કરવી યાર. અને એમાં સારું ઘર હોય તો લાલ પીળી લીલી ઠેલીઓ આવતી, ઢેગમાં મુખવાસ ભરવાઈ લઈ જવાની, ભણવાઈ લઈ જવાની. નબળું ઘર હોય, મોડું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલીઓ સીવડાવતા. ખેડૂતનું ઘર હોય તો ઇફકો યુરિયા ડીએપીના ખાતરમાંથી લાંબા નાકાવાળી ઠેલીઓ સીવડાવતા. સાહેબ લાંબા નાકાવાળી આવી રીતે આમ. આ પુષ્પા તમારું હમણાં આવ્યું, અમે તો હાથમાં ધોરણથી આમ હાલતા હતા. ઝૂકે કે નહીં એ ડાયલોગ કે આપણો ઝૂકી તો ઠેલી લહરી જાય ને ભાઈ. શું કામ આપણે ઝૂકવું જોઈએ? ઠેલી આવી રીતે રાખો. એમાં મારો મિત્ર ગભા આવી રીતે ગોફણીઓ કરતો આવ્યો ને આખો રૂમ ભરેલો. સાહેબ એવું કીધું ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે ધોડ્યું નહીં આવવાનું, ધોડ્યું નહીં આવવાનું, ધોડ્યું નહીં આવવાનું. એટલું બોલે ને તો જૂનું બાંધકામ કે નહીં, ઝીણી ઝીણી કાંકરી કરે. જેને અનુભવ કર્યો એને ખબર જ છે. એમાં એ માસ્તર સાહેબ એવા અમારા કે જેવા તેવા નહીં, એ જે સારણ કન્યા ભણાવે ને એટલે આમ કંઈક આમ ધનુર ઉપડી જાય. હાવેજ કરજે ગીર કાંઠાનો કહેરી કરજે. કરોળિયાના ઝાડા તૂટી જાય, ઝીણી ઝીણી કાંકરીઓ મળે ખરવા. આપણે ધરબાઈ જઈને અંદરથી એમ થાય ઓહો સાહેબ આટલી ગર્જના કરે છે તે હાવેજ કેવો હોય છે, આમ ફીલ થાય. આ નિહાળ્યું ખુલ્યું ને તમને ઇંગ્લિશ મીડિયમનું ઇંગ્લિશ સ્કૂલનું એક એન્યુઅલ ફંક્શન હતું. કરોડ સાહેબ મને બોલાવ્યો. મને કીધીશભાઈ તમે આવો ને તો છોકરાઓને ખબર પડે તળપદા શબ્દો હું કે. મેં કાંઈ વાંધો નહીં, હું પણ આવીશ. હું હજી માઇક લઉં તો એક બેન એક્સક્યુઝ મી સર ઓનલી 5 મિનિટ મેં કીધું હું કંઈક મારે બોલવું છે. બોલો. હું બોલું? મારે છોકરાઓને સારણ કન્યા સંભળાવ. મેં કીધું હે ચારણ કન્યા સંભળાવે છે, પોએમ જે છે ને જયવર્ધન સાહેબ મેઘાણીની. હા મારે થોડુંક ભણાવો, મારે બોલવું છે. મેં કાંઈ વાંધો નહીં ચાલો. એને ચાલુ કર્યું. બોયઝ એન્ડ ગર્લ્સ આર યુ રેડી? ઓકે આઈ એમ સ્પીકિંગ ચારણ કન્યા. સાવજ ગરજે ગીર કાંઠાનું કેસરી ગરજે. મેં કીધું એ બેન એ જગદંબા જોગણી તને પગે લાગુ. હવે જ આવી રીતે ગરજાઈમાં પ્રેમથી કહું, એની ગર્જનાને કંઈક ન્યાય આપ. અમારો તમે કેમ સાવજ ગરજે. આ છોકરાઓ તમારી ઇંગ્લિશ મીડિયમ વાળા ગેર ફરવા આવશે પાણો લે મોટો કૂતરો આવ્યો. કંઈક જોવો જ રે હાવેજ ગરજે હાવેજ કાંઈ આમ થોડું યાર તમે જોવો તો. અને હું તમને બધાને દિલથી કહું છું ક્યારેક અમારી બાજુ તમે ફરવા આવો, ગાંડી ગીર ફરવા આવો, તુલસીશ્યામ ફરવા આવો, ગળદરા ડેમ ફરવા આવો, ગીર આંબોડી ફરવા આવો, તમ તાર મજા આવશે. તમારા ખર્ચે આવો પણ તમને ધમ મજા આવશે.
તમારા ખર્ચાનું જ કહું ને, હું સરકારી બજેટમાં આવ્યો હો ભાઈ, મારે ક્યાં ભેળું કરવું ભાઈ, આમાં ન ભેળું થાય બાપા. એટલે આ બધું હું સહજ છે ને એમ. એટલે અમારા ગભાને કીધું 7 વાગ્યાને નિહાળ 10 વાગે જોડ્યું નહીં આવવાનું. ગભો કે વહેલો આવું કેમ મોડો આવું, નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની, મારે વહેલા મોડું થાય. પણ કે વહેલા મોડું ના દીકરા 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો જીવે છે હજી, એની પાસે જે ઇતિહાસ પડાવ્યા ને 80 વર્ષ હજી કોઈ સોપડે નથી ચડાવી શીખ્યું. સમજાય ને વંદન. તો કે મારે તને 2-3 પ્રશ્નો કરવા છે. હા તો ઉતાવળ રાખો, 12 વાગ્યા હજી બેનનું લેસન બાકી છે. પ્રશ્ન પહેલો, બોલો, તાજમહેલ કોને બનાવ્યો? નથી હરકો બીનો, કઈ ભૂલ છે એમાં? સમારકામ કરવું પડે એમ કે ના ના? કલર કામ કરવું પડે કે ના ના? અમારા બાપની 7 પેઢીના ફોટા અહીંયા લાગે એમ છે તો કે ના ના? તો 3 પેઢી તો ઉપાડા હે ના લીધા, જેને બનાવ્યો જોઈએ ને. અને ભણાવ એ કે સાહેબ કે પણ ઉપરથી ભણાવવામાં નહીં, કે ભણાવવામાં આવતું તો પણ નકરું એનું હું કામ ભણાવી રાખો? ભણાવો જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો. સાહેબ કે પણ ઉપરથી આવે એવું થાય. હા એ કે ઉપરથી આવે એવું થાય ગભો એવો. એ કે હવે બધું આવશે જોજો, જો બાનો ભાઈ હો એવું બોલી ગયો. પ્રશ્ન બીજો, બોલો, બાટલો ને બાટલીમાં શું ફેર? કે કેમ દાંત આવે છે? કે પ્રશ્ન વજન વાળો છે. ફરીથી બોલો તો સાંભળવો ગમે. કે બાટલો ને બાટલીમાં શું ફેર? બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતીને ચડાવવો પડે. બાટલી તો એની મેળે મેળે છેડે, એને ચડાવી ન પડે એટલે અમને લાગે. તને હે ના દાંત આવે? તું કામ ઊંડા દાંત કાઢો? એટલે લગ્ન થઈ ગયા? બાકી છે? કાંઈ વાંધો થઈ જાય, મૂંઝાતો નહીં. તારા 10 કામ ધારેલા છે, 5 કામ થઈ જાય. શ્રીફળને ચાંદલો ચોડીને 1 રૂપિયો 4 ચોકમાં મૂકવાનો, 8 મગના દાણા 7 વખત ફેરીને પાદની પધરાઈ દેવાના, અને કાળા કૂતરાને ધોળી રોટલી નાખજો. આમાં 500 કાપી લે અને હગાઈ થઈ જાય. પ્રશ્ન ત્રીજો, પિતા એટલે શું? પિતા એટલે તો ઈ પીવે હાલે, આપણે પી નો હાલે. ઈ પીવે બધું હાલે, આપણે પી નો હાલે. પિતા એ કે પિતા હે. ચોથો પ્રશ્ન, બોલો, એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું જ છે, ઉતાવળે ઉડે. હવે એને ક્યાં પટેલ સમાજમાં ઢોકળા ખાવા દેવાના થઈ ગયું?